સાબરકાંઠા જિલ્લામાં હવે સ્થાનિક ડાંગરની જાતો સાથે બદલાયેલા સમયમાં સાબરમતી ડાંગરનું વાવેતર શરૂ થયું છે। હિંમતનગર અને પ્રાંતિજ તાલુકામાં ખાસ કરીને ડાંગરનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે। આ વિસ્તારની ડાંગરની જાત સલાલની ડાંગર 17 જાણીતી છે। આ ઉપરાંત ગુજરી ડાંગર પણ અહીં મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે। હવે સાબરકાંઠામાં બાસમતી ડાંગરની ખેતીની શરૂઆત થઈ છે। અહીં કેટલાક ખેડૂતોએ પરંપરાગત ડાંગરની ખેતીને બદલે બાસમતી જાતના ચોખાનું ઉત્પાદન થાય એ માટે બાસમતી ડાંગરનું વાવેતર શરૂ કર્યું છે। અગાઉના વર્ષોમાં ખેડૂતોએ કરેલા પ્રયાસથી સફળતા મળતા હવે ખેડૂતોએ બાસમતી ખેતીનું વાવેતર શરૂ કર્યું છે। આખા ગુજરાતમાં લોકલ વેરાયટીનું વાવેતર થતું હોય છે। ડાંગરનું મોટાભાગે એમાં ગુજરી છે, ગુજરાત 17, ગુજરાત 13 એવા પ્રકારનું વાવેતર થાય છે, જેનું ઉત્પાદન મળે છે, પરંતુ બજારમાં એનો ભાવ થોડો ઘણો ઓછો મળતો હોય છે। એના અનુસંધાને અમે છેલ્લા 10 વર્ષથી આખા ગુજરાતમાં સૌપ્રથમ સાબરકાંઠા જિલ્લામાં બાસમતી ડાંગરનું વાવેતર ચાલુ કરેલ છે, જેનું ઉત્પાદન લગભગ ગુજરીની સમકક્ષ ગણાય છે, પરંતુ ભાવ ગુજરી કરતાં થોડો વધારે મળે છે, જેના કારણે ખેડૂતને થોડો મહદઅંશે ફાયદો થતો હોય છે। આ જે બાસમતી ડાંગરમાં પણ ઘણી બધી વેરાયટી આવે છે, 11, 21, 17, 18, 85, અને આના જે ચોખા નીકળતા હોય છે બધા મોટાભાગના ચોખા એક્સપોર્ટ થતા હોય છે, જે મોટાભાગે સાઉદી અરેબિયન કન્ટ્રી, યુરોપિયન કન્ટ્રીમાં થતા હોય છે। આ વેચવા માટે આપણે ક્યાં જવું પડતું હોય છે? આનું વેચાણ અર્થે ગુજરાતમાં કોઈ માર્કેટ અવેલેબલ અત્યારે નથી, પરંતુ વેચાણ અર્થે રાજસ્થાન અથવા પંજાબ હરિયાણા લાઈન પર જવું પડતું હોય છે, જેમાં આપણને નજીક કોટા અને બુંદીનો મંડી પડે છે, તો અમે કોટા અથવા બુંદી આનો વેચાણ અર્થે જઈ રહ્યા છીએ। બાસમતી ડાંગરની ખેતી શરૂ થવાને લઈ સ્થાનિક ખેડૂતો માટે હવે આવકમાં પણ વધારો થવા માટે નવી દિશા મળી છે। સાબરમતી ડાંગરનું ઉત્તર ભારતમાં સૌથી મોટું બજાર છે। સાબરમતી ડાંગરનું ઉત્તર ભારતમાં મોટું બજાર છે અને સાબરમતી ડાંગરથી ઉત્પાદિત ચોખા નિકાસ પણ મોટા પ્રમાણમાં કરવામાં આવતા ભાવ પણ સારા મળતા હોય છે। આ કારણથી જ હવે ખેડૂતોએ બાસમતી ડાંગરની ખેતીની શરૂઆત કરી છે। સલાલ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં હવે બાસમતી ડાંગરના વાવેતરમાં વધારો થયો છે। આવી જ રીતે હિંમતનગરના હડિયોલ ગામમાં ખેડૂતોએ બાસમતી ડાંગરનું વાવેતર કર્યું છે। ખેડૂતો કહે છે કે ડાંગરનું ઉત્પાદન સારું થાય છે અને તેના વેચાણ માટે સ્થાનિક બજાર નહીં હોવાને લઈ ખેડૂતો રાજસ્થાનના બુંદી અને કોટા વિસ્તારમાં વેચાણ કરવા માટે પહોંચે છે, જ્યાં ભાવ પણ સારા મળે છે। વિપુલભાઈએ બાસમતી ડાંગરનું વાવેતર કર્યું છે, તેનું ઉત્પાદન સારું મળે છે, તેના ભાવે સારા મળે છે, પણ ગુજરાતમાં કોઈ જગ્યાએ એનું ખરીદ કેન્દ્ર નથી। એક સરકારનું ભલામણ છે કે એનું ખરીદ કેન્દ્ર ચાલુ કરે, કારણ કે આ બાસમતી ડાંગર વેચવા માટે કોટા અથવા બુંદી જવું પડે છે। એના લીધે ખેડૂતોને સમય હોય છે, એટલા માટે વરસાદી વાતાવરણ ઘેર સંગ્રહ કરવાનો ટાઈમ નહીં હતો, એના લીધે લોકો વાવતા નથી।